હા કે આ ખાસ આરસીબીના હેટરો માટે કે પોતપોતાની ટીમો તો બધી પડી ગઈ છે એટલે હવે આરસીબીને હેટ કરે છે અને હેટ કરતા આવ્યા છે. તો મારે એમને એ જ કહેવું છે કે અમે તો લોયલ આરસીબી ટીમવાળા છે. અને બીજી એક વાત કરું ને મારા ભાઈ, તો અમુક એવા કોઈ છે કે ભાઈ ગુજરાતને સપોર્ટ નથી કરતા, તમે ગુજરાતી છો તો બરાબર, તો એ વસ્તુ ખોટી છે. અમે ગુજરાતી છીએ ને એમને બહુ ગૌરવ છે, ના નથી બરાબર. ગુજરાત અમારા દિલમાં છે અને ગુજરાતી હોવાનું અમને ખૂબ ગૌરવ છે. પણ જો જોવા જાય ને તો ગુજરાતની ટીમમાં પણ કંઈ ગુજરાતી ખેલાડીઓ નથી હોતા. અને બીજી એક વાત કરું ને તો ગુજરાતના ઘણા એવા ખેલાડીઓ છે ને તે બીજી ટીમમાં રમે છે, એ તો તમને ખબર જ હશે. એટલે આરસીબી ફેન છે ને એનો મતલબ એ નહીં કે ભાઈ તમે ગુજરાતને જ સપોર્ટ કરો. આરસીબી ફેન છીએ અને કટ્ટર ફેન છીએ અને કરતા રહેશું આરસીબી ફેનને જ સપોર્ટ. એટલે આરસીબી હેટરો માટે ખાસ કે થોડું માપે ઉડો મારા ભાઈ. ખુદની ટીમ તો નેચે છે અને હવે કંઈ રહ્યું જ નથી, તો આટલું બધું હેટ ના કરો બરાબર. ઓનલી ફોર આરસીબી અને 2026ની ટ્રોફી તો આરસીબી જ લેશે. ને બીજું વાત કરું ને તો વિરાટ કોહલી છે ને એ પણ ઇન્ડિયાનો જ ખેલાડી છે, એ પણ ના ભૂલતા. અને ઘણી એવી ટીમો છે ને જે વિરાટ કોહલીએ જીતાડી છે. એટલે થોડું માપે આરસીબીના હેટરો ખાસ તમારા માટે.